હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં છો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નારવા રાખે એવી પ્રાર્થના કરવી છે. તો આજે જન્માષ્ટમી ઉત્સવ એટલે કે નાગલપુર ગામમાં, મહેસાણાની બાજુમાં નાગલપુર ગામ છે. સરસ મજાનું દ્વારકાધીશનું મંદિર છે. તો આજનો આપણો વિડીયો આવશે નાગલપુર ગામમાં દ્વારકાધીશના મંદિરનો જન્માષ્ટમી એટલે કે ઉત્સવ બહુ જોરદાર ગામમાં કરે છે અને સારું એવું મંદિર શણગાર્યું છે. તો ત્યાં આપણે જઈશું, બધા આપણા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. નાગલપુર ગામમાં જો અમારા આનંદભાઈ સાથે છે, એમનો ગ્રુપ સાથે છે. જય શ્રી દ્વારકાધીશ મંદિરે જન્માષ્ટમીનો ઉત્સવ ચાલુ છે. તો આજે એમને ઘણી બધી મહેનત કરીને બધું શણગાર્યું છે. મંદિર પણ સરસ મજાનું છે. તો એમનો ઉત્સવ આપણે કરવાનો છે. આઠમનો દિવસ છે, ગોકુળ આઠમ કહેવાય. અને કૃષ્ણ ભગવાનનો જન્મ થાય તો આ બધું એમનો ગ્રુપ છે. અને આપણે જે નાગલપુર ગામમાં બધા ભાઈબંધ દોસ્તાર બહુ સારી એવી મહેનત કરીને તો સરસ મજાનું દ્વારકાધીશ મંદિર છે બાજુમાં આપણે નાગલપુર ગામમાં. તો ચાલો આપણે અંદર જઈએ અને તમને બધું બતાવીએ. જય શ્રી રણછોડરાયના મંદિરે પૂજી ગયા છે. જો અમારે બધા આનંદભાઈના બધા એમના ભાઈબંધો છે, ગ્રુપ છે એમનું. તો કૃષ્ણ ભગવાનનો જન્મ હોય મિત્રો, એટલે સવારના ઘણી બધી મહેનત કરીને આ બધું એમને શણગાર કર્યો છે. માતાજીનું મંદિર બાજુમાં જોગણીમાનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરી. આજનો આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ એટલે કે આઠમ હોય, તેમને બધાએ ઘણા બધા મહેનત કરીને આ બધું બનાવ્યું હોય. તો અહીંયા જય રણછોડરાયનું મંદિર છે, એમને બધે જો આ બધું સરસ મજાનું ગોઠવું છે. બધા બાળકો મોટા ભાઈ આપણે દ્વારકેશ યોગ મંડળ છે. તો ખૂબ જ મહેનત કરીને એમને બધાએ ભગવાનનું મંદિર સરસ મજાનું શણગાર્યું છે. આઠમનો વાર તહેવાર હોય એટલે કે એમનું માધ્યમ હોય શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ. તો આ બધે ફુગાઓને એ બધું લગાવ્યું છે. અને અમારા આ બધા નાના નાના બાળકો પણ ઘણી બધી સેવા કરી છે. આ બધું એક આપણે યુટ્યુબમાં પક્ષીઓ માટે સેવા કરી છે. તો એમના ગામમાં નાગલપુરમાં આવ્યા છીએ. તો આ ગ્રુપ સાથે પણ ઘણી બધી મુલાકાત લઈશું કે આ કેટલી મહેનત થઈ અને ભગવાન માતાજીની દયાથી આ બધાએ આપણે આજનો કૃષ્ણ ભગવાનનો જન્મનો વિડીયો બનાવવાનો છે. તો એમની સાથે પણ મુલાકાત લઈશું. દ્વારકાધીશ મંદિર આપણે બધા બાળકો સાથે અમારા ભાઈઓએ ઘણી બધી મહેનત કરી છે. આપણે કાઠિયાવાડથી પક્ષીઓ માટે સેવા કરી છે. યુટ્યુબમાં આપણે પહેલી વખત અહીંયા મોકો મળે છે જન્માષ્ટમી ઉત્સવ એટલે કે અમારા ગામડામાં આવ્યો, પણ આપણા બલદેવભાઈ રબારી ભુવાજીને ત્યાં આવ્યા છીએ. આ એમના દીકરા છે આનંદભાઈ અને એમના બધા ભાઈબંધો છે, એમનો ગ્રુપ છે. તો એમની સાથે આજે ઘણો બધો આનંદ આવ્યો છે કે અમારા ગામમાં એક દ્વારકાધીશ મંદિર છે, ત્યારે બધો જન્માષ્ટમીનો ઉત્સવ કરવાના છે. તો બધું મંદિર શણગાર્યું છે અને એમને ઘણી બધી મહેનત આ બાળકોની બધા સવારના મથે છે. તો આપણે એક સેવાનું કાર્ય કર્યું છે. તો આ બધા આપણને સપોર્ટ કરી રહ્યા છે નાગલપુર ગામમાં, મહેસાણાની બાજુમાં, કડી કલોલ અમદાવાદ બાજુમાં. તો આ બધા બાળકો ભાઈઓ બધા આપણને સપોર્ટ કરી રહ્યા છે. તો ભાઈ આનંદભાઈ પણ આપણને કહી શકે આ તમે કેટલા દિવસથી બધી મહેનત કરી રહ્યા છો અને બધું ગ્રુપ તમારું કઈ રીતે ચલાવો છો? 2-3 દિવસથી મહેનત કરી રહ્યા છીએ અમે. રણછોડજીમાં ગ્રુપ આપણું સદાવત જ છે. હા, ગ્રુપ કોઈને કહેવું પડે નહીં, કામ કરવું પડે ભાઈ. કામ ચાલુ જ છે. ફૂલ વાહનો સપોર્ટ છે આપણા જોડે, ફૂલ વાહનો સપોર્ટ છે. તો મિત્રો એક બાળકી અત્યારે એન્જલ ઠેઠ અમદાવાદથી દ્વારકા જઈએ તો આપણે એક દ્વારકાધીશનું મંદિર છે. તો અહીંયા પણ આપણે આવી શકીને આ બધા ગ્રુપ સાથે અને આપણો વિડીયો જે સાંજે આગળ જોતા રહીજો, કારણ કે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય. અહીં રાસ ગરબાનું આયોજન છે બધું સરસ મજાનું નાગલપુર ગામમાં. તો આપણા વિડીયોમાં આગળ બધાએ જોતા રહીજો. જય શ્રી દ્વારકાધીશ. દ્વારકેશ યોગ મંડળ છે, અમારા જયેશભાઈ છે. અહીંયા 10 વર્ષથી જ્યોત છે, પણ આપણે તો કાઠિયાવાડથી આવી છે એટલે પહેલી વાર મંદિર આવી છે. તો અમારા જયેશભાઈ એમનો માધ્યમ કહેશે આ દ્વારકાધીશ મંદિર. જયેશભાઈ, તમે કેટલા વર્ષથી આ જ્યોત ચાલુ છે? આપણે 10 વર્ષથી 15/5/2015થી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે. અને દર આઠમે આપણે મોટો પ્રસંગ થાય છે દ્વારકાધીશ ભગવાનનો. અને દ્વારકેશ યોગ મંડળ બધું આયોજન કરે છે. અને છેલ્લા 3-4 દિવસથી આપણે આઠમ નિમિત્તે તૈયારી કરીએ છીએ. અને દ્વારકાથી આપણે ચાલતા 7 દિવસમાં જ્યોત ત્યાંથી અહીંયા લાવ્યા છીએ. અખંડ જ્યોત છે આજ દાડા સુધી. આ બધું તમારું મંડળ? હા, દ્વારકેશ મંડળ બધું. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. નાગલપુર ગામમાં આપણે આ બધું ગ્રુપ છે, કારણ કે એમને પણ ઘણી બધી ખબર કે આવો ઉત્સવ આવતો એટલે બધો ઉજવવો પડે. બધા બાળકોને સાથે ઘણો બધો આનંદ કર્યો છે. અમારા બધા ભાઈઓએ અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે સાંજે પણ બધું રાસ ગરબાનું બધું ચાલુ છે. રાસ ગરબાનો પ્રોગ્રામ કરો, મટકી ફોડ પ્રોગ્રામ કરો રાત. તો નાના બાળકને કાનુડો બનાવશે ને એવું બધું કરશો ને? હા, બધું. તો આપણે સાંજે પણ તમને બતાવીશું. આપણા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો.
મહેસાણાની બાજુમાં નાગલપુર ગામ છે. સરસ મજાનું આપણે દ્વારકાધીશ મંદિર. બહેનો ભાઈઓ બાળકો બધાય નાના મોટા બાળકો બધાય જો સરસ મજાના આજે કૃષ્ણ ભગવાનનો જન્મ એટલે 8મનો દિવસ છે તો બધાય ભાઈઓ સરસ મજાના તૈયાર થઈને મારે જન્માષ્ટમીની તૈયારી કરી છે. તો આ મંદિર પણ એક સરસ મજાનું શણગાર્યું છે. જો તમે રાતનો દિવસ છે, નાના નાના બાળકો પણ અમારે આવે છે. આજે કૃષ્ણ ભગવાનનો જન્મ છે તો ચાલો તમને બધું બતાવીએ. અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. શ્યામ, કાંધલ અને જયેશ અને અમારા મિત્ર છે. તો સરસ મજાનું આ બાળકોએ બધું મંદિર શણગાર્યું છે. રાતનું આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ છે, બધાય દર્શન કરવા આવવાના છે. અમારા ભાઈ જો બહુ સરસ મજાનું સાઉન્ડ છે. મહેશભાઈ છે અમારે રંગીલા સાઉન્ડ ડીજે, બહુ સરસ મજાનું ડીજે છે. તો એમનું પણ ઘણું બધું યોગદાન છે કે આ જન્માષ્ટમીને આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ હોય ને આવી બધી તૈયારી કરી. તો સરસ મજાનું સાઉન્ડ લઈને મારા ભાઈઓ આવ્યા છે. તો બધા અત્યારે દર્શન કરવા આવ્યો છે. તો કૃષ્ણ ભગવાનની જન્મની પણ તૈયારી થાય છે અને બધા રાસ રમવાના છે. તો ત્યાં પણ તમને બતાવીએ.